ઝેરમુક્ત ખેતીના સંકલ્પ સાથે દાહોદમાં યોજાયો પ્રાકૃતિક ખેતી પરિસંવાદ। સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સફળ પ્રયોગોનું મળ્યું માર્ગદર્શન। દાહોદ સ્થિત પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાંસદ જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને પ્રોત્સાહન કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે। તે માત્ર જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદરૂપ નથી, પરંતુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પણ અત્યંત આવશ્યક છે। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિત માટે સતત પ્રયત્નશીલ છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દરેક સ્તરે મદદ પૂરી પાડવામાં આવશે। શ્રેષ્ઠ ખેડૂતોનું સન્માન અને યોજનાકીય સહાયનું વિતરણ। આ પ્રસંગે જિલ્લામાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળ ખેતી કરનાર શ્રેષ્ઠ ખેડૂતોનું મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી ઓર્ડરનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને સીધો લાભ મળી રહે। પ્રદર્શન દ્વારા ખેડૂતોને માર્ગદર્શન કાર્યક્રમના સ્થળે પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને ખેતી ઉત્પાદનો અંગે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, નગરપાલિકા પ્રમુખ મીનાક્ષીબેન નીનામા સહિત વિવિધ પદાધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારી, કર્મચારી, આત્મા પ્રોજેક્ટના અધિકારી અને મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।